તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ તો સ્વાગત છે આપણે એનડી ગોહિલ બ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો એક ધારો ભાઈ હવે 2 દિવસથી વરસાદ ચાલુ છે. તો આપણા પશુની શું હાલત છે, તો નીણપોળાનું કેમ છે કેમ નહીં, તો એની આપણે માહિતી લેવા જવાની છે વાડીએ. તો વિડીયોમાં ઠેર લગા બિના રહેજો. નવા આવ્યા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. તો હાલો જલ્દી જવાનું છે આપણે વાડિયા, ને દિન પહેલાં આપણે નીરની મુલાકાત લેવાની છે. તો મિત્રો 2 દિવસથી આપણે વરસાદ ચાલુ છે એક ધારો, એટલે માટે નીરણનો આપણે તો અહીંયા ટોક કરેલો છે. લાટ જોઈ શકો તમે, નીરણનો ટોક કરી દીધેલો છે. 2 દિવસથી એક ધારો ઘણો બધો વરસાદ ચાલુ છે સખત. તો જોઈ શકો તમે, નીરણનો એ ટોક છે આપણે કરેલો. તો નીરણનો ટોક છે થઈ ગયેલો અહીંયા રેડી. તો પછી ક્યાં બાંધેલા છે ને પછીની શું હાલત છે ને એના વિશે જવાનું છે માહિતી લેવા. તો હાલો વિડીયો લગન બિના રહેજો, એની સંભાળ લેવાની છે. તો હવે આવી ગયા છે વાડીમાં. પછી આપણા શું કરે છે, જો બધા અહીંયા બાંધેલા છે રૂમમાં. જો બધા ઊભા છે અહીંયા. જો તમે, એકલો અહીંયા બેઠો હતો નિશકમાં, રૂમમાં પૂરી દીધેલો છે ને. તો બધાને એક સાથે રૂમમાં પૂરી દીધેલા છે આજ. કેમ કે ભાઈ વરસાદ 2 દિવસથી શરૂ છે એક ધારો. તો વરસાદના લીધે ભાઈ આપણે બધો ટોક છે કરેલો નીરણનો, એટલે વાંધો નથી બહુ. તો સખત ભાઈ 2 દિવસથી આપણે વરસાદ શરૂ, એટલે પક્ષીને આપણે પશુઓને બહાર તો લઈ જવાય એમ છે નહીં. કંઈક તમને વટવા દે, આમ વટવા દે, વટવા દે આમ. તમે એકલો ઊભો છે કામે કા મજા આવી છે કે બેહવાની? ને કર નિર્ણય નાખેલી છે અહીંયા. જો લે 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 બાંધવું. તો ભાઈ બધા પક્ષીઓ હમણાં શું કહે, પશુઓ અહીંયા બેઠા ઊભા થાય. અડધા પછી તો જે આમ બોલે રૂમની અંદર છે પૂરેલા, તો એની પણ મુલાકાત લઈ લેવાની છે આપણે. અને ભાઈ પાછળ અહીં વરસાદ આવે છે એની જરાક જોઈ લઈએ આપણે. તો જો ભાઈ પાછળ આપણે વરસાદ ચાલુ છે હજી ઝરમર ઝરમર. 2 દિવસથી એક જ ધારો શરૂ છે વરસાદ. જવો તમે, ઓય વાહેલી મારીમાં તો કરો ડોબા. જુઓ આયે બારીએ ડોકો કાઢો, જવો તો બારીએ ડોકો કાઢે. આયે બહાર જાવ તારે, હા ગાંડાસ. બધા રૂમમાં પૂરી દીધેલા છે આપણે. આને પતે હક ન હોય, જો આપણે આવીએ એટલે વરસાદ શરૂ હોય કે ન હોય, જોવો તો ખરા. ચાલો હવે ઓલી રૂમની અંદર જઈએ. ના પક્ષી આપણા પશુ બધા છે, પક્ષી કહેવાય છે મને, છે આપણા બધી પશુઓ. તો હાલો જલ્દી એની મુલાકાત લઈ લઈએ આપણે એકવાર. એલા પણ આ તો જો હળી લખણો. તો હવે જવાનું છે આપણે, જવાનું છે બીજી રૂમમાં. તો અહીંયા બધા આપણા પ્રાણી બાંધેલા છે. આ ભેંસ બાંધેલી છે અહીંયા રૂમમાં. આ મેણકો બાંધેલા, ખટમટ ગયો. પાડી અહીંયા છે, ગા અહીંયા બાંધેલી છે, વાસડો અહીંયા છે. તો 2 દિવસથી ભાઈ સખત આમાં રૂમની અંદર બધા બાંધેલા છે પૂરેલા. જુઓ તમે, કારણ કે વરસાદના લીધે ભાઈ એકને બહાર તો હદાય બંધાય એવું છે નહીં, એના કારણે હદાયને રૂમમાં આપણે જે કે બાંધી રાખીએ છીએ. બધા અહીંયા છે બાંધેલા રૂમની અંદર પૂરી દેલા. અહીંયા પાછળ તો આંબા જોઈ શરૂ છે વરસાદ. અહીંયા જોવો તમે, બધા પછી આપણે સહી સલામત છે, વાંધો નથી. નિરણ તો સવારમાં કરી દીધી છે 2 વાર, એટલે નિરણની કંઈ ઉપાધિ છે નહીં, રેડી. નાના મોટા પશુ હોય, કેમ કે આ સ્લેબ ભરેલો છે આપણે, સ્લેબની અંદર પૂરી રાખીએ રૂમમાં, એટલે વાંધો નથી. તો હવે પાછા ફરીથી મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો ફરીથી મળીશું કાલે, બાય બાય.